આ વિડિયો એક્ટિવ સ્ટડી સેન્ટર ભુજ દ્વારા બનાવવામાં આવ્યો છે. શોર્ટ સ્ટોરી પાર્ટ 2. A short story is much more than just a small book. It is full of emotion, action and imagination. ટૂંકી વાર્તા એ માત્ર એક નાના પુસ્તક કરતાં ઘણું વધારે છે. તે લાગણી, ક્રિયા અને કલ્પનાથી ભરપૂર હોય છે. Definitions. A short story should be something that we can read in one sitting, usually between 30 minutes and 2 hours. While a novel covers a person's whole life, a short story usually covers a slice of life, one specific event, one day, or one major change. વ્યાખ્યાઓ. ટૂંકી વાર્તા એવી હોવી જોઈએ કે જે આપણે એક જ બેઠકમાં વાંચી શકીએ, સામાન્ય રીતે 30 મિનિટથી 2 કલાકની વચ્ચે. જ્યારે નવલકથા વ્યક્તિના આખા જીવનને આવરી લે છે, ત્યારે ટૂંકી વાર્તા સામાન્ય રીતે જીવનના એક અંશ એટલે કે સ્લાઇસને આવરી લે છે, જેમ કે કોઈ એક ચોક્કસ પ્રસંગ, એક દિવસ કે કોઈ મોટો ફેરફાર. It is written in prose, which means it uses regular sentences and paragraphs. તે ગદ્યમાં લખાયેલ હોય છે, જેનો અર્થ છે કે તેમાં સામાન્ય વાક્યો અને ફકરાઓનો ઉપયોગ થાય છે. Elements of a short story. ટૂંકી વાર્તાના તત્વો. Elements. The plot. The plot is the sequence of events. In a short story, the plot moves quickly. Plot. Plot એ ઘટનાઓનો ક્રમ છે. ટૂંકી વાર્તામાં પ્લોટ ખૂબ ઝડપથી આગળ વધે છે. Characters. In short stories, there are fewer characters because there is not enough space for a large cast. Common character types include પાત્રો. ટૂંકી વાર્તાઓમાં પાત્રોની સંખ્યા ઓછી હોય છે, કારણ કે તેમાં ઘણા બધા પાત્રો માટે પૂરતી જગ્યા નથી હોતી. સામાન્ય પાત્રોના પ્રકારો આ મુજબ છે. પ્રોટેગનિસ્ટ, ધ મેઇન કેરેક્ટર. પ્રોટેગનિસ્ટ, વાર્તાનું મુખ્ય પાત્ર, નાયક. એન્ટેગનિસ્ટ, ધ કેરેક્ટર ઇન કોન્ફ્લિક્ટ વિથ ધ પ્રોટેગનિસ્ટ. એન્ટેગનિસ્ટ, મુખ્ય પાત્ર સાથે સંઘર્ષ કરતું પાત્ર, ખલનાયક. સ્ટેટિક કેરેક્ટર્સ. Characters who do not change throughout the story. સ્થિર પાત્રો. એવા પાત્રો જે આખી વાર્તા દરમિયાન બદલાતા નથી. Dynamic characters. Characters who undergo an important inner change. ગતિશીલ પાત્રો. એવા પાત્રો જેમનામાં વાર્તા દરમિયાન મહત્વનો આંતરિક ફેરફાર આવે છે. આ વિડિયો એક્ટિવ સ્ટડી સેન્ટર ભુજ દ્વારા બનાવવામાં આવ્યો છે. Setting. Setting is the time and place. A short story might take place in a single room, a dark forest, or even within a character's mind. Setting. Setting એ વાર્તાનો સમય અને સ્થળ છે. ટૂંકી વાર્તા કોઈ એક રૂમમાં, ગાઢ જંગલમાં કે કોઈ પાત્રના મનની અંદર પણ ઘટી શકે છે. Conflict. Without conflict, there is no story. Conflict is the struggle between two opposing forces. સંઘર્ષ. સંઘર્ષ વિના કોઈ વાર્તા નથી હોતી. સંઘર્ષ એ બે વિરોધી દળો વચ્ચેની લડાઈ અથવા મથામણ છે. Theme. The theme is the big idea or the lesson of the story. Common themes include the power of love, the importance of honesty, or nature versus man. વિષયવસ્તુ. થીમ એ વાર્તાનો મુખ્ય વિચાર અથવા બોધપાઠ છે. સામાન્ય થીમ્સમાં પ્રેમની શક્તિ, પ્રમાણિકતાનું મહત્વ કે કુદરત વિરુદ્ધ માનવીનો સમાવેશ થાય છે. Characteristics of a short story. ટૂંકી વાર્તાની લાક્ષણિકતાઓ. Number 1. Economy of words. Every word is chosen carefully. If a sentence doesn't help the plot or the character development, it is removed. શબ્દોની કરકસર. દરેક શબ્દ કાળજીપૂર્વક પસંદ કરવામાં આવે છે. જો કોઈ વાક્ય પ્લોટ કે પાત્રના વિકાસમાં મદદ ન કરતું હોય તો તેને કાઢી નાખવામાં આવે છે. Number 2. Limited scope. It usually focuses on one main conflict and one or two main characters. મર્યાદિત વ્યાપ. તે સામાન્ય રીતે એક મુખ્ય સંઘર્ષ અને એક કે બે મુખ્ય પાત્રો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. Number 3. Immediate start. Most short stories start immediately. They don't spend pages explaining history, instead they jump straight into the action. તાત્કાલિક શરૂઆત. મોટાભાગની ટૂંકી વાર્તાઓ તરત જ શરૂ થાય છે. તેઓ ભૂતકાળ સમજાવવામાં પાના બગાડતા નથી, પણ સીધા જ મુખ્ય ઘટના પર આવી જાય છે. Number 4. Strong ending. Because the journey is short, the ending needs to be powerful. મજબૂત અંત. કારણ કે વાર્તાની મુસાફરી ટૂંકી હોય છે, તેથી તેનો અંત પ્રભાવશાળી અને શક્તિશાળી હોવો જરૂરી છે.